Brought to you by TechnoSpark 20 series smartphones. આ વખતે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી માટે પૂનમ નહીં, કાળી અમાસ છે. કાળી અમાસ. ये 10 વર્ષ થયા નરેન્દ્ર મોદી નામના ફ્લોપ શોને. कार्यवाही दरमियान अंग्रेज जज महोदय शहीद आजम भगत सिंह ने पूछ्યું कि क्रांति क्या है, ત્યારે भगत सिंह कहेलू कि क्रांति से हमारा मतलब है मजदूरों और किसानों के हाथ में सत्ता. और नरेंद्र भाई ने पूछो तो के क्रांति क्या है, तो अडानी और अंबानी की जेब में सत्ता. हमें जामनगर वाला ने तो मारा करता વધારે ખબર હશે. દુનિયાના રૂપિયા ઠાલવી દો, એક તરફ કંપનીનો ઉમેદવાર અને બીજી બાજુ જામનગરની જનતાનો ઉમેદવાર. આ જનતા એ પોતાની કાળી મજૂરીનો પૈસો ફાળો કરીને આપશે અને રંગે ચંગે મારા ભાઈ જેપી બારવિયા એ દિલ્હીની પાર્લામેન્ટમાં ખેડૂતોના સવાલ ઉપર બોલતા હશે. અમારા શબ્દો યાદ રાખજો. આ વખતે જામનગરમાં ભારતીય જનતા પાર્ટી માટે પૂનમ નહીં, કાળી અમાસ છે. કાળી અમાસ. બેરોજગારી એની ચરમસીમા ઉપર. છાતી ફૂલાઈને મોદી સાહેબ કહેતા હતા 2 કરોડ રોજગાર આપીશ. આજે 10 વર્ષ થયા નરેન્દ્ર મોદી નામના ફ્લોપ શોને. આ 10 વર્ષ દરમિયાન 20 કરોડ રોજગાર તો ના આપ્યા. જીએસટી, નોટબંધી અને કોરોનામાં જે પ્રમાણે કબાડો કર્યો એના કારણે ભારતના 6 કરોડ લોકોના રોજગાર છીનવાઈ ગયા. 6 કરોડના. અને બીજી બાજુ તમને ઇન્ડિયા અલાયન્સ, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી તમને ગેરંટી અને વચન આપે છે. જેના પરિવારના લોકોએ માતૃભૂમિ માટે બલિદાન આપ્યું, એ રાહુલ ગાંધી તમને વચન આપે છે કે ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે અને 5 વર્ષની અંદર ખાલી પડેલા તમામ સરકારી પદોમાં ભરતી કરી 30 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે. 30 લાખ યુવાનોને. આ જનતા એ પોતાની કાળી મજૂરીનો પૈસો ફાળો કરીને આપશે અને રંગે ચંગે મારા ભાઈ જેપી બારવિયા એ દિલ્હીની પાર્લામેન્ટમાં ખેડૂતોના સવાલ ઉપર બોલતા હશે. અમારા શબ્દો યાદ રાખજો. આ ભયંકર પ્રચંડ લૂંટની સામે તમને અને ગુજરાત અને દેશની જનતાને ગુમરાહ કરવા માટે નરેન્દ્રભાઈ મંગળસૂત્ર લઈને આવ્યા છે. આ મંગળસૂત્ર બીજું કઈ નથી, એમની જોડે એક જ વસ્તુ છે, સમાજને હિન્દુ મુસલમાનમાં વિભાજિત કરો અને તબિયતથી દબાઈને ભારતના તમામ સંસાધન, તમામ ધન દોલત, તમામ પૂંજી એ 5-15 ઉદ્યોગપતિઓના ચરણોમાં ધરી દો. એના સિવાય નરેન્દ્ર મોદીના જીવનમાં કોઈ બીજો મંત્ર નથી.